ગુજરાતીઓને ભાવતી વસ્તુના લિસ્ટનું નામ પૂછવામાં આવે ને તો ખમણ, ઢોકળા, હાંડવો, મુઠિયા, થેપલા એ બધું નામ આવતું હોય. તો આજે આપણે એમાંની એક આઈટમ બનાવવાના છીએ જે ગુજરાતના ઘરે ઘરે બનતી અને મોસ્ટ પોપ્યુલર એવી રેસીપી જે કહેવાય છે દૂધીના મુઠિયા. તો મુઠિયા બનાવવામાં ઘણીવાર આમ તમે લોટ ભેગો કરો ને તો ભેગો ના થતો હોય, એકદમ ચીપ થતું હોય, મુઠિયા કડક થતા હોય, લોટ વધી જતો હોય કે દૂધીને ઓછું પડતું હોય. હવે પરફેક્ટ માપ તમને જો કહું ને તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ દૂધીના મુઠિયા બનાવતા શીખવાડીશ. એકદમ પરફેક્ટ રીત છે. આવી રીત તમને કોઈ નહીં શીખવાડે, કારણ કે આજે લોટ એકદમ સરસ મજાનો ભેગો થઈ જશે, રોટલીનો કેમ થાય એ જ રીતે, અને મુઠિયા પણ એકદમ એક સરખા ગોળ વળશે. ઘણીવાર ઘણાના મુઠિયા મેં જોયા છે એકદમ આમ લોટ ચોંટી જતો હોય અને સાવ ઢીલા ઢીલા થતા હોય અને શેપે બરાબર ના આવે. અને જો એના માટે તમારે પોચા કરવા માટે તમારે વધારે દૂધીને બધું એડ કરવું પડતું હોય. પણ આજે હું એવી ટ્રીક કહીશ ને તો દૂધીના મુઠિયા પરફેક્ટ શેપવાળા બનશે અને રૂ જેવા સાવ પોચા બનશે. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ દૂધી એટલે કે અડધી દૂધી લીધેલી છે. જે 500 ગ્રામ દૂધી હતી એમાંથી અડધી કટ કરી પહેલાં ધોઈ લેવાની દૂધીને છાલ ઉતારીને, પછી થોડીક આમ લૂછી દેવાની અને પછી એને છીણી નાખવાની. છીણીને પછી જે આ દૂધીનું પાણી છે ને આ રીતે નીચોવી લેવાનું. જો તમે ના કરતા હોય તો આ સ્ટેપ કરજો, નહીં તો દૂધીના મુઠિયા તમારા પરફેક્ટ નહીં બને. તો અહીંયા જો દૂધીનું પ્રમાણ તો બરાબર જ છે. તો આપણે આમ જોઈએ ને તો 250 ગ્રામ દૂધી એટલે 1 થી 1.25 કપ જેટલું દૂધી થશે. એટલો જ આપણે સામે 2 લોટ ઉમેરવાના છે. તો હવે અહીંયા 1 લીંબુનો રસ નાખીશ. અહીંયા મોટી સાઇઝનું છે. જો નાની સાઇઝનું હોય તો તમે 1.5 લીંબુનો રસ પણ એડ કરી શકો. અને આ દૂધીના મુઠિયા ગળપણ ખટાશવાળા ચડિયાતા હશે ને તો એકદમ ટેસ્ટી લાગતા હોય છે. થોડાક તીખાશ પડતા ગળપણ ખટાશ એ થોડુંક આગળ પડતું હોય. તો એકદમ મોટું લીંબુ છે એટલે મેં પોણું નાખ્યું છે. અને આમ જોઈએ તો 1 થી 1.5 લીંબુ તમે એડ કરી શકો. હવે આ દૂધીમાં જ બધા મસાલા કરવાના છે. તો એના અંદર મેં અહીંયા 2.5 ચમચી જેટલી ખાંડ, તમે 2.5 થી 3 ચમચી અથવા તો 2 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો, એ તમારા પર છે. સાથે 1/2 ચમચી હળદર. અહીંયા હું તીખાશ લીલા મરચાંની પણ આપવાની છું એટલે 1/2 ચમચી લાલ મરચું અને 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. અહીંયા મેં 1 ચમચી જેટલું કર્યું છે. અને આ બધા મસાલાને એકદમ સિમ્પલ મસાલા છે, ઘરમાં રહેલા જ છે. તો એ જ બધા મસાલા આપણે એડ કર્યા છે ને દૂધીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. એટલે જેટલું પાણી છૂટું હોય ને ખાંડનું ને એ બધું પાણી થશે એ બધું છૂટી જશે અને મસાલા એકદમ પરફેક્ટ મિક્સ થઈ જશે. હવે આપણે અહીંયા સ્ટીમરમાં પાણી સાથે ગરમ થવા મૂકીએ અને એક જે વાસણ લીધું છે ને એને મેં તેલથી ગ્રીસ કરી લીધેલું છે. અને અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે, તો તમારે જો વધારે લીલું મરચું નાખવું હોય, મેં લાલ પણ નાખ્યું છે એટલે અહીંયા મેં તીખું 1 લીલું મરચું અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, અહીંયા આદું થોડું ચડિયાતું નાખવાનું. અને લસણનો ટેસ્ટ ભાવતો તો તમે થોડું એડ કરી શકો, પણ લસણ વગેરે સારા જ લાગશે. મોસ્ટલી બધા નથી નાખતા હોતા, પણ તમારે એડ કરવું હોય તો કરી શકો. તો આપણે આ રીતે ખાંડી દેવાનું અને એ મસાલો પણ આ દૂધીના મિશ્રણની અંદર એડ કરી દઈએ, એટલે દૂધીના મસાલાની અંદર, સોરી. હવે આપણે જે લોટનું પ્રમાણ કેવી રીતે લેવું, તો અહીંયા મેં 250 ગ્રામ દૂધી લીધી એટલે તમને આઈડિયા આવી ગયો કે કેટલી સાઇઝની દૂધી હતી. હવે લાસ્ટમાં તમારે મીઠું એડ કરવાનું છે. જો તમે પહેલાં મીઠું એડ કરશો ને તો વધારે પાણી છૂટશે. એટલે બધા મસાલા થઈ જાય પછી છેલ્લે તમારે આ બધા લોટને બધું તૈયાર જ રાખવાનું, તો ક્યારેય તમારો લોટ ઢીલો નહીં થાય. હવે અહીંયા સોડાનું માપ ખાસ જોવાનું છે. જો વધારે સોડા પડી જશે ને તો મુઠિયા લાલ થઈ જશે, ઓછો સોડા હશે તો મુઠિયા એકદમ કડક થશે. તો એવું બધું ના થાય તો એના માટે શું કરવું, તો 2 કપ લોટ છે ટોટલ મારી પાસે, તો એની અંદર 1/4 ટીસ્પૂન જેટલો જો આટલો સોડા લેવાનો. હું તમને દેખાડું પરફેક્ટ. એકદમ બરાબર માપ હશે તો બરાબર જ બનશે. આમ જોઈએ તો તમે 2 થી 3 ચમચી જેટલો સોડા પણ એડ કરી શકો, પણ આ માપથી કરજો એટલે તમારે ક્યારેય ખરાબ નહીં થાય મુઠિયા. હવે સોડાની ઉપર તરત જ 2 ચમચી તેલ નાખવાનું અને હવે હલાવ્યા પહેલાં આ લોટ એડ કરવાના. તો 1 કપ જેટલો અહીંયા ઘઉંનો જે રોટલી બનાવવાનો લોટ છે ને એ જ મેં યુઝ કર્યો છે. ઘણા લોકો જાડો પણ કરતા હોય તો તમે થોડો જાડો પણ કરી શકો, અડધો આ પણ કરી શકો. કોઈ બી રીતે તમે લોટ એડ કરી શકો અને કોઈ પણ લોટ એડ કરી શકો જે ફાવતો હોય. સાથે આ હું પરફેક્ટ માપ કહું છું તો 1 કપ ચણાનો લોટ સાથે, એટલે 1 કપ ઘઉંનો લોટ, 1 કપ ચણાનો લોટ, તો 2 લોટ મિક્સ કર્યા. અને સાથે મેં અહીંયા છે ને થોડા, અત્યારે મેથીની સિઝન છે એટલે મેથીની ભાજી સરસ આવતી હોય ને તો એને ધોઈને કોરી કરી દીધેલી હતી. એકદમ કોરી કરી દેવાની પંખા નીચે ધોઈને એક કપડામાં પાથરીને પછી તમારે નાખવાની. ભીની નાખશો તો લોટ એકદમ ચીકણો થઈ જશે બેસનના મતલબ ચણાના લોટના લીધે. તો આપણે 1/2 કપ જેટલી એ ભાજી નાખી છે.
એ નાખી અને આ રીતે લોટને બાંધવાનો. જો તમારે આ રીતે નહીં બંધાતો હોય, કોઈકને જ આવો બંધાય કે નહીં તો શું થતું હોય કે જો દૂધીનું પ્રમાણ તો બરાબર જ છે એવું નથી, આપણે વધારે જ દૂધી એડ કરી છે, મુઠિયા તો આપણા પોચા જ બનશે, પણ લોટનું માપ અને દૂધીનું માપ બરાબર હશે ને તો લોટ એકદમ સરસ બંધાશે. અને આ જ સ્ટેપ બધા જે મેં કીધા એ પ્રમાણે ફોલો કરશો ને તો એક સરખા મુઠિયા બનશે. અને ટેસ્ટમાં તો એટલા બધા લાજવાબ છે ને, તમને ખાવાની બહુ મજા આવશે. આ ગુજરાતીનો ઘરમાં તમે જોજો, રાત્રે જમવામાંય આપણે યુઝ કરતા હોઈએ આ વસ્તુ, એટલે કે જમવામાંય આપણને ભાવતા હોય, સવારે નાસ્તામાંય તમે આપી દો, 3 ટાઈમ આપો તોય મુઠિયા ખાવા રેડી બધા, કારણ કે એટલા સરસ લાગે. જો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો, આને કૂણવાનો નથી, ખાલી ભેગો કરવાનો છે. એકદમ બરાબર ભેગો થઈ જાય એટલે બાજુમાં તેલ લઈ લેવાનું થોડું. હવે તેલવાળા હાથ કરી એકવાર છે ને હાથ ધોઈ દેવાના, એટલે ચીકણા, એટલે મતલબ વધારે ચોંટે નહીં, મુઠિયા ગોળ બને એટલા માટે. તો એકવાર મેં હાથ ધોઈ આ રીતે જો તેલવાળો હાથ કરી પછી એક લુવા જેવું લઈ લઈએ મોટી સાઇઝનું, અને આ રીતનો તમારે કોઈ પણ શેપ આપી શકો, નાનો મોટો. તો મેં આ રીતના શેપ આપેલો છે, મીડિયમ ગોળ એવો. અને આ જો ગેસ અત્યારે મેં મીડિયમ ફ્લેમ રાખી છે. ગેસમાં આ જે આપણે જાળી મૂકી છે ને ઉપર સ્ટેન્ડ, એની અંદર મેં પહેલેથી તેલ નાખેલું છે, એટલે કે તેલથી ગ્રીસ કરેલી છે. અને આ ફટાફટથી આપણે આમ એક જે લુવાની સાઇઝનું લઈ અને આ રીતે ગોળિયા વાળી દેવાના. તો અહીંયા લાંબા ટૂંકા ગમે તે રાખી શકો. અહીંયા 5 નંગ જેટલા થયા છે. આને ઢાંકીને 22 મિનિટ એને રાખવાના છે. ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની, હાઈ ફ્લેમ પર 22 મિનિટ થવા જોઈએ. વચ્ચે બિલકુલ ખોલતા નહીં. 22 થી 25 મિનિટ થશે ને તો ચાલશે, પણ 22 ની 20 નહીં કરતા, એટલે 22 મિનિટ એકદમ બરાબર ચડી જાય છે મારે તો. એટલે 22 મિનિટ રાખવાના. પછી ગેસની ફ્લેમ છે ને બંધ કરો ને એની પહેલાં ફટાફટથી તમારે વાસણ ઉપરનું, એટલે કે સ્ટીમરનું ઢાંકણું ખોલી દેવાનું, પછી બંધ કરવાની. નહીં તો જો પહેલાં બંધ કરી દેશો ને તો ઉપરથી વરાળ મુઠિયામાં પડશે. એટલા માટે મુઠિયાને કાઢી એને ઠંડા થોડા થવા દેવાના, તો જ એક સરખા પીસ થશે. અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે, એકદમ સોફ્ટ એવા. અને આ ખાવાની બહુ મજા આવશે. તમે વઘાર્યા વગર પણ એટલા ટેસ્ટી લાગશે. મને તો વઘાર્યા વગર વધારે ભાવે છે, સાચું કહું ને તો. હું તો ગરમ ગરમ આમનામ જ ઘણા ખાઈ લઉં છું. જો એકદમ સરસ પરફેક્ટ બન્યા. હવે આપણે એનો નાનો એવો વઘાર કરી દઈએ, તો બહુ ઓછા તેલમાં નાસ્તો થઈ જાય આપણો. તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. અહીંયા 2 ચમચી તેલ પણ તમે લઈ શકો. સાથે 1 ચમચી રાઈ. રાઈ એકદમ બરાબર તતડી જાય ને, એટલે કે રાઈ બરાબર ફૂટે ને પછી 1 ચમચી જીરું, અને સાથે 1 ચમચી તલ નાખવાના, અને 8-10 લીમડાના પાન, અને મરચું તમારા તીખાશ જે રીતે નાખો. અહીંયા મેં મોડા મરચાં લીધા છે હવે, કારણ કે હું મુઠિયા સાથે મરચાં ખાઉં છું એટલા માટે. તો આમાં મરચાં એડ કરી દીધા, અને એકદમ એ વઘાર સરસ થઈ જાય ને એટલે તરત જ મુઠિયા નાખી દેવાના. અને એકવાર આ રીતે હલાવી ઉપર નીચે કરી દેજો. અને જો તમારે થોડા ક્રિસ્પી જેવું ઉપરનું લેયર કરવું હોય ને, થોડી વાર ધીરા ગેસ એને થવા દેજો અને હલાવતા રહેજો. પણ હું એને આ રીતે જ રાખું છું. અને આ રીતે હલાવી અને વાર બિલકુલ નહીં લાગે. વઘાર એકદમ એક સરખો ભળી જવો જોઈએ. તો કોના કોના ઘરે મુઠિયા બને છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો, અને કોને કોને બહુ ભાવે છે એ મને કહેજો. અત્યારે તો હું જોઈએ ને અઠવાડિયા 10 દિવસે એકવાર મારા ઘરે મુઠિયા બને જ. અને જો આ રીતે ઉપરથી કોથમીર નાખી દેવાની તો સરસ મજાના આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. આ ગુજરાતી નાસ્તો બનતા વારે નહીં લાગે, અને ટેસ્ટ તો એટલો બધો ને કે તમે બીજી બધી વસ્તુ તમને આની સામે ફીકી લાગશે, એટલા ટેસ્ટી બનશે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો મારા વિડીયો અને મારી મહેનત તમને ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.